દોસ્તો આવું કંઈક છે મંદિર. તો જો અમે એપ્રન પહેરીને તૈયાર થઈ ગયા છીએ વાસણ ધોવા માટે. ચાલો ત્યારે મસ્ત પ્રસાદ જમીએ. ભગવાન તમારું ભલું કરે. જય હિન્દ. જય જય ભારત. દોસ્તો કેમ છો? મજામાં જઈશો અને ના હોય તો મજા કરાવવા આવી ગયો છું હું. બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ કેમ તો કે અત્યારે આપણે જઈએ છીએ સ્વામિનારાયણ મંદિરે અને આજનો એક દિવસ છે એ બધા યુવકો, સંતો, ભક્તો બધા ભેગો આમ કહેવાય ને કે ભક્તિમય દિવસ કાઢવાનો છે. આપણે પહેલાં સભા ભરશું, પછી બધા યુવકોને મળશું ને બધું કરશું અને છેલ્લે સાંજે પ્રસાદી લઈને છૂટા પડશું. એટલે જઈએ છીએ અત્યારે લેવિટ ટાઉન સ્વામિનારાયણ મંદિરે. પહેલાં છે એ આપણે જીલભાઈને મળવાનું છે. ત્યાંથી આપણે પહેલાં સેપ્ટાની ટિકિટ લેવાની છે અને સેપ્ટાની ટિકિટ એટલે સેપ્ટા એટલે ટ્રેન, અને એનો આજે હું પાસ કઢાવવાનો છું જો ટાઈમ રહે તો. એટલે અત્યારે હું સ્ટેશન માટે જ નીકળો છું. હવે એ પાસની સિસ્ટમની બધું કઈ રીતના છે એ મને જણાય અને ટાઈમ વધે તો હું તમને કહું. બાકી ટિકિટ લઈએ અને મસ્ત નીકળીએ સ્વામિનારાયણ મંદિર માટે ને એક આજનો ભક્તિમય દિવસ છે ને એની શરૂઆત કરીએ. ચાલો દોસ્તો સ્ટેશનમાં એન્ટર આપણે કરીએ છીએ. આવી રીતે ગોળ ફેરવી અને ચાલો પહેલાં પાસ કઢાવીએ. ટાઈમ છે 15 મિનિટનો. તો જો મેળ આવી જતો હોય નીકળી જતો હોય તો હું તમને કહું. દોસ્તો ટિકિટ લઈને અહીંયા પહોંચી તો ગયા છીએ, પણ ટિકિટમાં એ રીતના થયું કે મેં કાર્ડ લીધું પણ કાર્ડ એક્ટિવેટ કરાવવું પડે અને એટલો અમારા પાસે ટાઈમ નહોતો એટલે ટિકિટ ભેગી લઈ લીધી ને કાર્ડે લઈ લીધું. કાર્ડ છે આવતા વખતે હમણાં જે રિટર્ન થાવ ત્યારે વાપરી નાખશું. અત્યારે ટિકિટ વાપરી. ટિકિટ છે $8ની છે અહીંથી ને એક ટાઈમની. એટલે એ અને કાર્ડમાં છે ને $5નું કાર્ડ છે ચાર્જ $4.95 અને મેં એમાં થોડાક નખાવ્યા. એટલે એ જે $5 જે કાર્ડના એને લીધા ને એ તમે પાછું કાર્ડ એક્ટિવેટ કરો એટલે $5 તમારા આમ જમા થઈ જાય આમાં સેપ્ટા કાર્ડમાં. અને એનું નામ છે સેપ્ટા કી કાર્ડ. કેવું કાર્ડ છે બતાવજી ભાઈ. જો આ ટાઈપનું કંઈક કાર્ડ છે, બરોબર છે. હવે પૈસા નખાવા હોય તો નંબર જોઈ લો ભાઈ. જીલભાઈના કાર્ડમાં એણે એક લીધું છે ને મેં એક લીધું. જીલભાઈ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આજનો ભક્તિમય દિવસ ચાલુ કરીએ. ડન છે. હાલો ત્યારે ચાલો ફટાફટ ટ્રેન પકડીએ. 2 જ મિનિટની વાર છે, તે દિન જેમ લેટ ન થાય તો. બાકી ટ્રેનરે આપણે નાતો. દોસ્તો આવી કંઈક ટિકિટ હોય છે સેપ્ટાની, બરોબર. આ કાર્ડ નથી, ટિકિટ છે જે આપણે એમને એક જ વાર યુઝ થાય એ વાળી, યુઝ એન્ડ થ્રો વાળી. આ રીતનો પાછળ છે એ ઓલો કોડ હોય, આપણે બાર કોડ કે જે કયો હોય એ આમ આખો સ્કેન થઈ જાય ને આપણું આમ અંદર જવાનું. અને જો 30th સ્ટ્રીટ સ્ટેશનથી આપણે નીકળ્યા, $8ની ટિકિટ છે, 2.35 આપણે ખરીદી, એ બધું આખું હોય. અને બાકી જો ટ્રેન છે આપણી ચાલુ થઈ ગઈ છે. છુક ગાડી છે એ આમ પાવો માર્યા છે. જો કે પાવો તો અહીંયા ન વાગે પણ આ તો સ્ટીલ ચાલુ થઈ ગઈ છે. ચાલો ફટાફટ મંદિરે પહોંચીએ. અને મંદિરે પહોંચવા પહેલાં આપણે ટ્રેનમાંથી ઉતરશું ને પછી આપણને નિકભાઈ લેવા આવવાના. તો હું નિકભાઈ હારે તમને મળાવું. આપણે જે અહીંનો આપણો માણીઘર છે એ. ચાલો ત્યારે મળીએ નિકભાઈને પહેલાં. તો દોસ્તો નિકભાઈ તો ઓલરેડી સભામાં પહોંચી ગયા છે એટલે હવે એ આપણને તેડવા આવી શકે એમ છે ને. એણે કીધું બિચારા સભા પછી તેડવા આવું, પણ અમે કીધું ભાઈ હવે અમે પહોંચી જાય ને જાતે, એટલે હવે અમે બસ લઈ લેવું જો ટાઈમે મળી ગઈ તો. ચાલો ફટાફટ બસ પકડીએ, પહોંચીએ. નિકભાઈને પછી મળાવું તમને. દોસ્તો અમે પાસે ટાઈમ હતો ને બસને થોડીક વાર હતી 20 મિનિટ. તો અમે જો ડંકિન ડોનટ આવ્યા હતા અને અમે હેશ બ્રાઉન એક લીધા છે. એટલે આ બટેકાની અહીંયા ઓલા ભજીયા જેવું, ટીકી જેવું. અને ડંકિનનો આ રીતનો સ્ટોર હતો ડ્રાઈવ થ્રુનો. અને સામે જો આ જે છે ને સ્ટેશન છે એટલે હવે પાછા ત્યાં પહોંચી જાય અને બસની રાહ જોઈએ. ચાલો દોસ્તો એની એક સિસ્ટમ કહી દઉં કે જો આવા બટન તમને ક્યાંય રોડ ક્રોસિંગમાં દેખાય ને તો તમારે જો આવી રીતે આમ દબાવવાનું એટલે એ ટીક અવાજ આવશે. અને જો આ રીતના આખું લખેલું છે ને તો પછી સામેવાળી લે લાલ હાથની નિશાની છે ને એ છે ને વ્હાઇટ થાય, બરોબર. કેમ કે જો અત્યારે આ અમને જોયું ને ત્યારે ખબર પડી, બાકી લાલનું લાલ જ છે. કયું ના 5 મિનિટથી અહીં ઊભા. આ ભાઈ અહીંયા ઊભો ઓલા હેશ બ્રાઉન બધા ખાય. તમને જો ખબર ના હોય ને તો આ રીતના હોય કે જ્યાં હોય ને ત્યાં બટન દબાવો તો મેળ આવે એમ. બાકી તમે એક જ બાજુ ઊભા રહ્યો, સામેથી બસ હોય એટલી વહી જાય બધી. જો ખુલ્લું. હાલો આપણે છુક ગાડીમાંથી હવે છે એ બસમાં આવી ગયા છીએ. અને આના $290 થયા છે. એટલે 290 એટલે 290 નહીં, $2.90. ઓકે હાલો હવે જઈએ છીએ આપણે લેવિટ ટાઉનથી આમ આપણે ઓલા સ્ટેશનથી ટેમ્પલ સુધી. ચાલો ત્યારે પહોંચી જાય મંદિરે અને પછી બધાને મળાવું, જેટલા મળી શકે એટલા બધાને. બાકી આ એક ચક્કો તો આપણી યાર છે જ ઓલરેડી. દોસ્તો આવું કંઈક છે મંદિર, બરોબર. અંદરથી તમને મંદિર જેવું લાગશે, બહારથી તો તમને આમ નોર્મલ પેલા એક સ્ટ્રક્ચર જેવું જ લાગશે. મંદિર જેવો ઓમ લુક નથી બહારથી. એટલે ચાલો મંદિર તો પહોંચી ગયા છીએ, જઈએ અંદર, મળીએ બધા દોસ્તોને, થોડાક સંતવાણી સાંભળીએ. દોસ્તો આવતા વેત જ યુવક સભા પૈતી એટલે જો એનો આપણે નાસ્તો ચાલુ કર્યો છે. પછી આપણે સંતની સભા સાંભળશું
અને સંતવાણી સાંભળશું બધા મિત્રોને મળીને એવી મજા આવે જ ને બધા જો આવી રીતે આખા બધા અત્યારે સભા પૂરી કરી છે યુવક સભા અને બધા અત્યારે અહીંયા છે તો બસ બધાને મળીએ છીએ અને થોડો નાસ્તો કરીને પાછા સભામાં પહોંચી જાય. દોસ્તો જો અમે એપ્રન પહેરીને તૈયાર થઈ ગયા છીએ વાસણ ધોવા માટે. થોડીક સેવા કરીએ આપણે, બરોબર? જો આ રીતનું એપ્રન ને આખું બધું પહેરી લીધું છે. ચાલો ત્યારે થોડુંક સેવા કરીએ ને પછી સભામાં જોડાઈ જઈએ. અને આ રીતનું આખો સાંજનો પ્રસાદ છે ને એનું આજે યુવકના હાથમાં કામકાજ છે, એટલે આ બધું થોડું હેલ્પ કરીએ. ચાલો જો દોસ્તો આ રીતના બધા યુવકો કામ કરે છે. પહેલાં અહીંયા મોટી મોટી વસ્તુ ધોવાય અને વાં છે ને નાની નાની વસ્તુ જો બધી. ઝીલભાઈ ને પ્રિયમભાઈ કામ કરે છે. આ રીતનું છે અને ચાલો આપણે હેલ્પ કરીએ થોડીક હવે. જય સ્વામિનારાયણ. my all the viewers were waiting for you. અત્યારે દોસ્તો બધું પલળી ગયું. જો આખા પાયચા અહીંયા સુધી ભીના છે અને આખું બધું. હાલો અત્યારે જઈએ છીએ સભામાં, બતાવું તમને અંદરના થોડાક સીન. દોસ્તો અત્યારે અહીંયા છે ને એક મિશન રાજીપો કરીને એક છે ને અત્યારે છે કે જેમાં બધા નાના નાના બાળકો છે ને એ બધા સંસ્કૃતમાં બધા પાઠ ને એવું બધું કરશે. એનું આખું અત્યારે સભામાં એ બધું છે. નિકભાઈ જો માળા કરે છે અત્યારે. આ રીતનું છે, ચાલો જોઈએ. કહેવાય ને કે છોકરાઓને સ્ટાર્ટઅપ બધા છોકરાઓના પેરેન્ટ્સ છે, બધાના પપ્પાને બોલાવ્યા છે. મિશન રાજીપામાં જેટલા લોકોએ ભાગ લીધો ને અને મિશન રાજીપો એવું હતું કે મહંત સ્વામી બાપાએ એવું કીધું હતું કે બધા છોકરાઓ 10,000 થી વધુ છોકરાઓ છે ને 315 થી વધુ સંસ્કૃત શ્લોકો છે ને એનો મુખપાઠ કરે અને એ કંઠસ્થ કરે. તો એમાં જેટલાય ભાગ લીધો ને બધાના ટૂંકમાં છોકરાઓના બધાના પપ્પાને બોલાવ્યા છે અને એમાંથી બધાને ઇન્ટરવ્યૂ લે છે. આ જે આ મિશન રાજીપોમાં જેટલા લોકો ભાગ લે ને એમને મહંત સ્વામી મહારાજ છે ને એ પોતે આશીર્વાદ આપે. એ રીતનું આખું હતું. દોસ્તો અત્યારે આ બધા બાળકોનું સન્માન કરે છે જે લોકોએ આ મુખપાઠ કરેલો છે. જો આ વ્રજ કરીને છે 10 વર્ષનો છોકરો અને જો સ્વામીજી એનું સન્માન કરશે. અને સમયના અભાવે ઘણીવાર જમતા કે ચાલુ પોતે 3rd ગ્રેડમાં ભણે છે. ગયા વર્ષે જ્યારે સ્વામી બાપાએ ઈચ્છા વ્યક્ત કરી ત્યારથી જ તેમણે નક્કી કરી લીધું કે ગમે તે થાય પણ સ્વામીજીનો આ સંકલ્પ મારે પૂર્ણ કરવો છે. દોસ્તો આ એક સ્પિન વ્હીલ ફેરવાનું છે, એમાં અલગ અલગ ટોપિક છે. એ ટોપિકમાંથી જે ટોપિક આવે ને એમાંથી આ બધા જે કંઠસ્થ કરેલા છે ને એકાદશી એમાંથી એકાદશી અત્યારે એકાદશી આવ્યું બરોબર, તો એકાદશી ઉપર એક શ્લોક બોલશે. તો પહેલાથી જ ઉપર થઈ ગયા. વાહ. હવે ઈ 315 માંથી એકાદશી ઉપર જે શ્લોક આવે ને યાદ એને ઈ બોલવાનો એને. एकादश्याव्रतं नित्यं कर्तव्यं परमादरात् तद्दिनेनैव भोक्तव्यं निषिद्धं वस्तु कहिचित्. स्वामिनारायण 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 स्वामिनारायण. स्वामिनारायण जय अक्षर
કરી લ્યો દોસ્તો. देहातीत दशा अखंड भजनम शांतम क्षमा सागरम. દોસ્તો લાસ્ટ 2 દિવસથી જે આપણે ખાઈએ છીએ ને એ જ મને પાછું અહીંયા મળેલું છે ને અહીંયા જે હશે ને એટલે બધા ભેગી મિત્રો ભેગી ખાવાની છે ને એટલે મજા આવશે, મીઠું લાગશે. એટલે આપણે બરીટો બાઉલ જેવું જ આખું જે બરીટોનું આખું હોય ને એ ટાઈપનું આખું છે બધું. રાઈસ, એની ઉપર આપણે રાજમાને એની આખી ગ્રેવીવાળું એ, પછી ઉપર બધા જો આ ચટણી અલગ અલગ સોસીસ આ બધા છે એ, ચીઝ અને લેટસ પેપર, ભેગો આ શીરો છે અને આ આપણે ટોટિયા ચિપ્સ અને ભેગું કોલ્ડ ડ્રિંક. ચાલો ત્યારે મસ્ત પ્રસાદ જમીએ અને પછી નીકળીએ. છેલ્લે દોસ્તો આઈસ્ક્રીમની પ્રસાદી છે તો ચાલો ઠંડુ મીઠું આઈસ્ક્રીમ કેટલા ટાઈમ પછી આઈસ્ક્રીમ હું ખાઈશ તો એ ખાઈએ. પછી આપણને નિકભાઈ મૂકવા આવવાના છે. જો અત્યારે છોકરાઓને રમાડે છે. ઓલાને જો કે ઓલાને છોટુંને ઇંગ્લિશ આવડે પણ ઓલા ભાઈને ગુજરાતી નથી આવડતું, એના જેવું છે. યુ આર પ્લેઇંગ વિથ કિડ્સ, પ્લેઇંગ વિથ કિડ્સ. હી ઇઝ યોર ફ્રેન્ડ, લિટલ ફ્રેન્ડ. આવું છે. તો દોસ્તો બહુ મજા આવી, પ્રસાદ લીધો, બધું સંતવાણી સાંભળી. આજે ઓલો હતું આપણે જે મિશન બરાબર, તો એ એના ભાગ બન્યા આપણે અને એનું સેલિબ્રેશન જોયું ને બધું કર્યું ને બધા ભેગી મોજ કરીને, ખાસ કે આજે થોડીક સેવાય આપી. એટલે એ રીતનું બધું કર્યું. હવે નીકળીએ છીએ. આપણને નિકભાઈ છે એ મૂકવા આવે છે સમર્ટન સ્ટેશન. ચાલો ત્યારે નીકળીએ અને નિકભાઈ હારે થોડીક આપણે ગોષ્ઠી કરીએ. તો નિકભાઈ આપણને આજે એના સ્ટેશનથી ટૂંકમાં એ જ્યાં રહેત ને એ વાળા સ્ટેશને મૂકવા આવે છે, કેમ કે ત્યાંથી છે એ થોડુંક વધારે નજીક છે. તો કે હાલો અમે ત્યાં જાય તો ત્યાંય લેતા જાવ, તો ત્યાં મૂકી દે અમને. એન્ડ નિક, યુ આર હેવિંગ ટુડે યોર ગુજરાતી ક્લાસ, રાઈટ? Yes. એની યુવક સભા પછી યુવા સભા પછી એનો ગુજરાતીનો ક્લાસ પતાવીને પછી પાછી ઓલી મોટી સભામાં ટૂંકમાં જે આ સંતોની સભા હતી ને જે બધાની એ સભામાં જનરલ સભામાં જોડાઈ ગયા હતા. એટલે નિક, what did you learn today in your class? So pa, fa, cha, cha, ksha. Okay. So like you are still at the level of Yeah. just the like Alphabet. letters. Yes. Okay. alphabet. Yeah. So like can you say it again? What did you learn? Wait. So cha, Hmm. da, Hmm. ardna, ksha, Hmm. a vowel. Okay. So that's what I pronounced. Yeah. એટલે હજી કખ ગઘ ચ છ જ જ એ જ બધું કરે છે. And do you know the digits of Gujarati language? Like 1, 2, 3 in Gujarati? Oh no, that I haven't gone to that yet. Okay. Yeah. Okay. No worries. You will what is your course thing? Like what is there in the Gujarati course? So right now I'm just learning the Gujarati alphabet in actual Gujarati, not transliteration. Okay. Actual. Okay. It's like in Sanskrit, but not actual Sanskrit. Mm-hmm. So this level, I'm on level 1A, which is just learning the alphabet. Okay. The next level will be the words, and then after words will be the grammar. ઓકે. પહેલા એ ભાઈ છે એ મૂળાક્ષરો શીખશે, આ કખ ગઘ. પછી એના પછી છે એ શબ્દો શીખશે, બરોબર? શબ્દો ઇઝ વર્ડ ઇઝ કોલ્ડ શબ્દ ઇન ગુજરાતી. Shabda. યસ. એન્ડ એના પછી ગ્રામર એટલે કે વ્યાકરણ શીખશે. ગ્રામર ઇઝ વ્યાકરણ ઇન ગુજરાતી. ઓકે. Vyakranam. યસ, વ્યાકરણ. યા. સો આવી રીતનું છે. એન્ડ ડુ યુ વોન્ટ ટુ સે એનીથિંગ અબાઉટ ધ મિશન ટુડે? Yeah. So the mission today. So a lot of kids, a lot of baliks and balikas, boys and girls of young ages, they memorize about 150 shloks. No, 315. 315. Sorry. Yeah. 315 shloks, and to earn their guru, Mahan Swami Maharaj's Rajipo, his blessings. Yeah. Which they did. And Maharaj, he sent them a video message from India, giving them his blessings. બ્લેસિંગ્સ. યા. મિશન રાજીપો હતો ને એ હમણાં જે વર્ડ બોલો ને રાજીપો, આ લોકો યાર ગુજરાતી બોલે તો કેટલું મીઠું લાગે એમ. આપણા બોલે તો ખબર નહીં કડવા દોડે એમ. આ લોકો બોલે ને ખરેખર જબરું મીઠું લાગે એમ. એન્ડ એનીથિંગ એલ્સ યુ વોન્ટ ટુ સે? Anything else? I want to say, I want to shout out to your family, Yeah. especially to your mother, your lovely mother. You have seen my my surprise for my mother and father, right? Yes. Congratulations. I'm so deeply proud. I'm very happy for you both, and I want to say especially to your mother, ભગવાન તમારું ભલું કરે. નાઇસ વન. જો મમ્મી આ તારા માટે કીધું ભગવાન તારું ભલું કરે. એન્ડ this message is for all of us, right? For all of you, yes. Yeah, exactly. બધાયનું ભગવાન ભલું કરે એવું કહે છે. અને બાકી ઈ મારા બધા વિડીયો જોવે
like you don't understand that much of Gujarati, right? Not yet. Still he watches each of my videos. So like I am his fan right now. Like આપણને બધાને ખબર હોય કે આપણી લેંગ્વેજના તો વિડીયો જોઈએ ગેમ, પણ કોકની લેંગ્વેજના વિડીયો રેગ્યુલરલી જોવા ઇઝ અ બિગ થિંગ એમ. એન્ડ આ ભાઈ કરે છે તો આપણને તો બહુ મજા આવે છે. I can't wait to meet your family. Yes. I want to meet you all. જો આ અત્યારે એને મને આજે કીધું મંદિરમાં અંદર કહેતો હતો કે ભાઈ તારું આખું ફેમિલી છે એ અત્યારે ક્યારે અહીંયા અમેરિકા આવવાનું છે એમ. એટલે મેં કીધું મને ખબર નથી કે હું પહેલાં ત્યાં જઈશ પાછો મળવા કે એ લોકો પહેલાં અહીંયા આવશે કે પણ ગ્રેજ્યુએશનમાં તો મેં તો મોસ્ટલી આવશે જ એમ. તો કે મારે કે હું એક્સાઇટેડ છું એમને મળવા માટે એમ. For now, I just want to say God bless your family, your whole family. I know they're very proud of you, my friend. They're all very proud of you. Jill, by same with you, with your family. Yeah. Okay, thank You are enjoying with us, right? I love being with you all. Yeah. And yes, the last time also I said, and today I also want to say, we are excited to host you in India someday. Jai Hind. Jai Bharat. નાઇસ વન. તો હાલો ફટાફટ સ્ટેશન પહોંચી જાય. બરોબર, અત્યારે ગોષ્ઠી છે ઘણી બધી થઈ ગઈ. મને ભારતી હોવાનું ગર્વ છે. ઓ ભાઈ સાબ, નાઇસ વન. the nice sentence. And what did you say like the last time? આપણે બધા ભાઈઓ છે. ના, આપણે બધા ભાઈઓ છીએ. સ્ટેશન પહોંચી જાય બરોબર છે, અને પછી જોઈએ કે ટ્રેનની યાર આપણે આજે નાતો કેવો રહી છે. લાસ્ટ ટાઈમ તો એક ટ્રેન છે એ કેન્સલ થઈ ગઈ હતી, આજે જોઈએ. ચાલો દોસ્તો, અત્યારે દેખાય છે અમે બોલીએ ને તોય ધુવાડા નીકળે છે. જો અત્યારે તમને ખરેખર હું બોલતો જ ને, દેખાણા ને નહીં દેખાણા હોય તો મારું પોપટ થઈ જાય. હું પહેલાં જોઈ લઉં ક્લિપમાં દેખાણા કે નહીં. ફાઇનલી દોસ્તો સામે જે દેખાય જ નહીં એક આશાનું કિરણ છે, કેમ કે જો વાગી ગયા છે 9:54. આટલી ઠંડી છે તમે જોવો છો. અમારા બોલીએ છીએ તો ધુવાડા નીકળે છે, પણ સ્ટીલ જીલભાઈ મારું ટ્રેનનું નસીબ શું કેવું તમારે? વેદને સાથે લઈને ના નીકળાય. વેદને સાથે લઈને ન નીકળે. જો ઠંડી એટલી છે કે એ બોલવામાં થોથરાઈ જવાય છે અત્યારે. એટલે ફટાફટ જો ભાઈ આ આશાનું કિરણ અમારું પહોંચી ગયું છે તો ફટાફટ ચડી જાય. 15-20 મિનિટ જેવી લેટ હતી અને અમે એટલી ઠંડીમાં. આ રૂમ હતો પણ રૂમ ખુલ્લો નથી, લોક કરેલો. જો આ 2 ડબ્બાવાળી ટ્રેન છે, હાલો ત્યારે ચડી જાય જો અહીંથી મસ્ત. ફાઇનલી દોસ્તો 11:15 ટકોરે 2 ચકાભાઈ ફિલાડેલ્ફિયા સ્ટેશને ઉતરી ગયા છે. અને શું કહેવું કે આવતી વખતે તમે મારી ભેગા ટ્રેનમાં કેવી રીતે ટ્રાવેલ કરશો? વેદને અલગ ટ્રેનો કરવાનો, મારે અલગ જવાનું. વેદને પાછળથી આવવાનું, મારે પહેલા જવાનું. આજ તો ભાઈ ખરેખર ટ્રેન લેટ થઈ ને ત્યારે તો ભાઈ એણે જે મને કીધું ને, મને કે ભાઈ આવતી વખતેથી હું તારી ભેગો ટ્રેનમાં તો ન જ આવું કેમ. ખરેખર ભાઈ ટ્રેનનો મારે છે ને ખરેખર આનો એકાદ હવન ટ્રેન હવન કરાવવો પડશે મારે, કે મારી માટે ટ્રેન ટાઈમે આવે એમ. ટ્રેનનો હવન નહીં, એક ટ્રેનને ઉમ્મીદ હતું તાર. જીલભાઈ કેવો રહ્યો આજનો સફર? તો સુપર કુલ, સુપર એક્સાઇટિંગ. મને ખબર જ હતો સુપર એક્સાઇટિંગ જ બોલે. વોટ અબાઉટ હેશ બ્રાઉન્સ? હેશ બ્રાઉન બહુ ફાઇન હતા. આઈ હોપ કે નેક્સ્ટ ટાઈમ બી નીક આવે નહીં લેવા માટે, હા તો ફરી હેશ બ્રાઉન ખાવા મળે. કાંઈ નહીં, હાલો તો મજા આવી બહુ. આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ કહી દેજો. કાંઈ ન લખવું હોય તો જય સ્વામિનારાયણ લખી દેજો, જય શ્રી કૃષ્ણ, તમને જે મજા આવે જય કરીને લખી નાખજો. બરોબર છે? અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ ને વિડીયોને શેર બધું જ કરતા જાજો. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. મળીએ છીએ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. પ્રસાદી લઈએ અને આમ મસ્ત એક મજાનો દિવસ, આમ કહેવાય ને કે આમ